નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય અને કાતરોટના સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાયા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને રેશમા પટેલે આપમાં આપી પ્રવેશ। ઉપલેટા તાલુકામાંથી મહત્વપૂર્ણ રાજકીય જોડાણ સામે આવ્યું છે। તાલુકા પંચાયત સભ્ય કડવીબેન રામસિંહભાઈ વામરોટિયા અને કાતરોટ ગ્રામ પંચાયતના સરપંચ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા। તેમને પાર્ટીના આગેવાનો ગોપાલ ઇટાલિયા અને રેશમા પટેલ દ્વારા ખેસ પહેરાવવામાં આવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સ્થાનિક કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા। બ્યુરો ચીફ રજનીશ કૌર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામના સરપંચ શ્રી રામસિંહભાઈ, એમના ધર્મપત્ની અને તાલુકા પંચાયતના અપક્ષના સભ્ય બેન, એ સિવાય ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે જોડાયેલા અનેક એવા સક્ષમ આગેવાનો આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગામજનો, કાથરોટા ગામના ગામજનો, બહેનો, ખેડૂતો બધાએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર એક સંકલ્પ કર્યો છે કે આવનારી ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને આમ આદમી પાર્ટીને જીતાડીશું। જે રીતે ગુજરાતભરના ખેડૂતો સાથે, યુવાનો, મહિલાઓ, બધા વર્ગ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, નાનામાં નાની વાત માટે કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી। નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી। એ પરિસ્થિતિને બદલવા માટે આમ જનતા વિસાવદરવાળી કરવાના પૂરા મૂડમાં છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિસાવદરવાળી થવાની આ વખતે શરૂઆત થવાની છે। આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે ગુજરાત જોડો જનસભામાં ઉપલેટાના કાથરોટા તાલુકા પંચાયતના સદસ્ય અને કાથરોટાના સરપંચ શ્રી ભાઈ શ્રી રામસિંહભાઈ અને એમના ધર્મપત્ની તથા ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા અને આવનારા સમયની અંદર ઉપલેટા તાલુકા પંચાયતની રચના છે એ આમ આદમી દ્વારા થાય એ દિશામાં આમ આદમી પાર્ટીનો દરેક યોદ્ધા કામે લાગી જાય એવી આ તકે હાકલ કરવામાં આવી।